અરવલ્લીના બાયડ તાલુકામાં વૃક્ષો કાપવાનો સિલસિલો અકબંધ રહ્યો છે। ત્યારે બાયડ તાલુકામાં હવે વૃક્ષો કાપવામાં ફોરેસ્ટ વિભાગના જ કર્મચારીની સીધી સંડોવણી બહાર આવતા તાલુકાના 2 સ્થળોમાં વૃક્ષ છેદન પ્રકરણમાં ફોરેસ્ટ કમલેશ પરમારને સસ્પેન્ડ કરી દેવાયો છે। બાયડ તાલુકો વૃક્ષો કપાતા વીરપ્પનનો માર્ગ સ્વર્ગ સમાન બની ગયો છે। હર હંમેશાના સુમારે અનેક વૃક્ષો કપાતા ટ્રેક્ટરો શહેરમાંથી ખુલ્લેઆમ પસાર થતા રહે છે। મામલતદાર પોલીસ તથા વન વિભાગ સમગ્ર તમાશા જોઈ રહ્યું છે, જેને લઈને વનપ્રેમી જનતામાં ભ્રષ્ટ અધિકારીઓ સામે આક્રોશ ઉભો થવા લાગ્યો છે। ત્યારે બાયડ તાલુકામાં ચોયલાથી વાસણી રેલ ગામ તરફ રસ્તામાં લીમડા તથા બાવળના વૃક્ષોનું નિકંદન કાઢવામાં બહાર આવ્યું। બીજી તરફ સમગ્ર જિલ્લામાં ચકચારી તેવા બાયડ સુંદરપુરા કેનાલ ઉપર નીલગીરીના વૃક્ષોનું નિકંદન કરવાના 2 બનાવમાં તપાસના સબ ડીએફઓ એચ.કે. પંડ્યા દ્વારા શરૂ કરાતા બાયડ ફોરેસ્ટર કમલેશ પરમારની બંને સ્થળોની વૃક્ષ નિકંદન પ્રકરણમાં સીધી સંડોવણી બહાર આવતા તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે। જયદીપ ભાટિયા, દિવ્યાંગ ન્યૂઝ, અરવલ્લી।